મિત્રો, મોક્ષદા એકાદશીમાં શું કરવું જોઈએ? મોક્ષદા એકાદશી આ વખતે 1 ડિસેમ્બર 2025 સોમવારના દિવસે છે અને મોક્ષદા એકાદશી એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિના પિતૃઓ જે નરકમાં હોય તો એ નરકમાંથી મુક્તિ આપીને પિતૃઓને સ્વર્ગમાં લઈ જવા માટે જો કોઈ વ્રત સક્ષમ હોય તે છે મોક્ષદા એકાદશી, જે મોક્ષ આપવાવાળું છે. આ વ્રત કરનાર વ્યક્તિને પણ લાભ થાય છે. અતઃ પરમ પ્રેક્ષામી માર્ગશીર્ષ સીતામ તથા મોક્ષા નામના અતિ વિખ્યાતમ સર્વ પાપ હરાપરમ. એવું કહેવાય છે કે આ મોક્ષદા એકાદશીથી વ્યક્તિને પિતૃઓ નરકમાંથી સ્વર્ગમાં તો જાય છે, પણ કરનાર વ્યક્તિને પાપમાંથી મુક્તિ મળે છે અને સાથે સાથે અશ્વમેઘ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે. જય ભગવાન.